હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. અને આવી ગઈ છું હું તમારી સાથે નવી રેસીપી શેર કરવા માટે. તો આજે આપણે બનાવીશું નાસ્તા માટે એકદમ ટેસ્ટી, હેલ્ધી અને ચટપટી એવી કાચા કેળાની પૂરીઓ. તો એકદમ ક્રિસ્પી એવી ખાવાની મજા આવે અને બીજી વાર ખાવાનું મન થાય એવી આપણે કાચા કેળાની પૂરી બનાવવાના છીએ. તો મિત્રો, રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. અને જો રેસીપી વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો કાચા કેળાની પૂરી બનાવવા માટે અહીંયા મેં 3 નંગ કેળાને કુકરમાં 2 વિસલ કરી અને સારી રીતે બાફી લીધા છે. તો બાફીને ઠંડા થઈ ગયેલા કેળાને આપણે છાલ ઉતારી અને થોડું એવું મોટું ખમણ પાડી લઈશું. તો આ રીતે મેં કેળાની છાલ ઉતારી અને થોડું મોટું છીણ પાડી લીધું છે, કારણ કે આપણે લોટ બાંધીશું એ વખતે સરસ તેનો માવો થઈ જશે. જો તમારે છીણવું ન હોય તો તમે તેને પોટેટો મેશરથી મેશ કરી શકો છો, પણ એમ કરવામાં જો ગુટલીઓ રહેશે તો પૂરી વણવામાં પ્રોબ્લેમ આવશે. હવે આપણે કેળામાં મસાલા કરી લઈશું. તો સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, લાલ મરચું પાવડર, 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું, 1 મોટી ચમચી જેટલી કસૂરી મેથી અને 2 મોટી ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી છે. સાથે 1 મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેર્યા છે અને અડધી ચમચી જેટલો ચાટ મસાલો, સાથે અડધી ચમચી જેટલો આમચૂર પાવડર અને મોવણ માટે આપણે 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું. જો તેલ મિત્રો ઓપ્શનલ છે, તમારે ઉમેરવું હોય તો ઉમેરવાનું, ન ઉમેરો તો પણ ચાલે. હવે આપણે કેળામાં બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે તેમાં 1 કપ જેટલો રવો અને સાથે 2.5 થી 3 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ ઉમેરીશું. તો રવો ઉમેરવાથી આ પૂરી છે તે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવી બનશે અને લાંબા સમય સુધી તે ક્રિસ્પી રહેશે અને ખાવાની ખૂબ જ મજા આવશે. તો આપણે પાણી રેડ્યા વગર જ લોટ બાંધી લઈશું. તો જે કેળાનો માવો છે તેમાં જ આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. તો આ રીતે આપણે લોટને મસળતા જઈ અને સારી રીતે બાઇન્ડ કરી લેવાનો છે. તો અહીંયા મેં પાણી ઉમેર્યા વગર જ લોટ બાંધ્યો છે. જો મિત્રો તમારે પાણીની જરૂર પડે તો તમે થોડું એવું પાણી આ રીતે 2 ચમચી જેટલું પાણી છાંટી શકો છો. તો અહીંયા મારે એન્ડમાં 2 ચમચી જેટલા પાણીની જરૂર પડી હતી. તો આ રીતે લોટ હવે બંધાઈ ગયો છે અને લોટને 5 થી 7 મિનિટ જેવો મસળ્યો છે અને હવે આપણે તેને 10 મિનિટ જેવું રેસ્ટ પર રહેવા દઈશું, એટલે જે આપણે સોજી ઉમેરી છે તે સારી રીતે ફૂલી જશે. અને 10 મિનિટ થઈ ગઈ છે અને લોટ સારી રીતે સેટ થઈ ગયો છે. તો આપણે લોટ છે તે પરાઠા જેવો બાંધવાનો છે, વધારે ઢીલો બાંધવાનો નથી. તો આ રીતે ફરીથી આપણે લોટને 2 મિનિટ જેવો મસળી લઈશું, જેથી કરીને લોટ એકદમ સારી રીતે સેટ થઈ જાય. તો આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. કોઈ પણ પૂરી કે પરાઠામાં તમે લોટને સારી રીતે મસળશો તો પૂરી કે પરાઠા છે તે બનીને પરફેક્ટ એવા રેડી થશે. હવે આ પૂરી છે તે આપણે નોર્મલ સાઇઝની પૂરી કરતાં સહેજ મોટી બનાવીશું. તો મેં એ રીતના મોટા લીંબુની સાઇઝના લુવા કરી લીધા છે અને હવે આપણે પૂરીને વણી લેવાની છે. તો આ રીતે આપણે બધા જ લુવા સરખી રીતે સેટ કરી લઈશું પહેલાં અને પછી જ આપણે બધી પૂરી બનાવીશું. એક બાજુ મેં તેલ ગરમ થવા મૂકી દીધું છે. તો જ્યાં સુધી આપણે પૂરી વણીને રેડી કરીશું ત્યાં સુધી તેલ પણ પૂરી તળવા માટે રેડી થઈ જશે. તો અહીંયા મેં 7 થી 8 જેટલી પૂરી એકસાથે વણી લીધી છે અને પૂરીને આપણે આ રીતે જાડા વેલણથી વણીશું, કારણ કે જો રોટલી વણવાના પાતળા વેલણથી વણીશું તો પૂરી એક બાજુ જાડી અને એક બાજુ પતલી એવી થશે અને તળતી વખતે ફાટી જશે. તો આ રીતે આપણે બધી જ એક સરખી સાઇઝમાં પૂરી વણી લઈશું અને વણાઈ ગયા પછી આપણે તેને મીડિયમ ફ્લેમ ઉપર તળી લેવાની છે. તો આ રીતે જો કોઈ જગ્યાએ ક્રેક્સ આવે તો આપણે
આંગળીની મદદથી તેને સરખી રીતે સેટ કરી લઈશું। તેલ ગરમ થઈ ગયું છે તો આપણે પૂરીને આ રીતે પ્રેસ કરતા જઈ અને તળી લઈશું, જેથી કરીને પૂરી એકદમ ફૂલેલી એવી રેડી થશે। તો તમે જોઈ શકો છો મિત્રો કે પૂરી સરસ ફૂલીને રેડી થઈ છે। તો પૂરીને આપણે બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળાવા દેવાની છે। તો ઉતાવળ કરવાની નથી, ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખીશું તો પૂરી છે તે સરસ ગોલ્ડન બ્રાઉન એવી તળાઈ અને રેડી થશે। તો એવી જ રીતે આપણે બીજી બધી જ પૂરીઓ તળી લેવાની છે। તો આ પૂરીને તમે ટમેટાની ચટણી કે કોપરાની ચટણી કે ધાણાની ચટણી અથવા તો કેચઅપ સાથે સર્વ કરી શકો છો। અહીંયા મેં પૂરીને કેચઅપ સાથે સર્વ કર્યું છે। તો મિત્રો, આપણી ગરમા ગરમ ટેસ્ટી અને ક્રિસ્પી એવી કાચા કેળાની પૂરી બનીને રેડી છે। તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી, અને જો તમને રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। આ રીતે આપણે પૂરીને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું। તો અહીંયા મેં કેચઅપ સાથે સર્વ કરી છે। અને આવી જ નવી રેસીપીઓ માટે બાજુમાં આપેલું બેલ આઇકન બટન પ્રેસ કરજો, એટલે બધી જ રેસીપીની નવી નવી નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળશે। તો રેસીપી કેવી લાગી તે જરૂરથી જણાવજો। થેન્ક યુ ફોર વોચિંગ।